બાપુ, સમજવા જેવા શબ્દો છે. અત્યારે ઓટીપીનો જમાનો છે. મોબાઈલમાં કંઈ પણ નવા જૂનું કરવું હોય ને તો ઓટીપીની જરૂર પડે, અને આ ઓટીપી એક જ વખત ઉપયોગ થઈ શકે છે. બીજી વખત નવો ઓટીપી મંગાવવો પડે છે. આપણે પણ ઓટીપી જેવા થઈને રહેવું જોઈએ, જેથી કરી અને કોઈ કારણ વગર આપણે એ છેતરે નહીં અને ખોટી રીતે કોઈ આપણો ઉપયોગ કરે નહીં. કારણ કે આ દુનિયા ખૂબ જ સ્વાર્થી દુનિયા છે, અને આ સ્વાર્થી દુનિયાના લોકો જ્યાં સુધી એનો સ્વાર્થ હશે, જ્યાં સુધી એનું કામ હશે, ત્યાં સુધી આપણી સાથે સંબંધો રાખશે. અને જે દિવસે એનું કામ પતી ગયું, એનો સ્વાર્થ પતી ગયો, એટલે આપણા સંબંધો ઉપર પૂર્ણ વિરામ મૂકી દેશે. આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે સ્વાર્થના સૌ સગા, અને બીજી એક કહેવત છે કે લાલો લાભ વિના લોટે નહીં. જ્યાં સુધી એનો સ્વાર્થ હશે, જ્યાં સુધી એને આપણા તરફથી લાભ મળતો રહેશે, ત્યાં સુધી એ આપણા સંબંધોની કદર કરશે. જે દિવસે એનું કામ પતી ગયું, એનો લાભ પૂરો થઈ ગયો, એટલે સેટેથી આપણને સીતારામ કરશે. અને એટલે જ કહું છું કે આવા લોકોથી દૂર રહેવા માટે ઓટીપી જેવા બની અને રહેવું જોઈએ, જેથી કરી અને કોઈ ખોટી રીતે આપણો દુરુપયોગ કરે નહીં. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.